એક અદ્ભુત કોરિયન ફિલ્મ છે, પેરાસાઇટ એનું નામ છે. 2019માં રિલીઝ થઈ હતી, 2020માં એને ઓસ્કર મળ્યો અને એ ફિલ્મ એટલી બધી વખણાઈ. અને આ ફિલ્મ વિશે હું વાત તમને અત્યારે એટલે કરી રહી છું કેમ કે એનું એક મીમ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતું હોય છે, જેમાં એક સ્ત્રી ગાડીના પાછળના ભાગમાં બેઠી છે અને એ કહે છે કે આકાશ કેટલું સરસ મજાનું વાદળી થઈ ગયું છે, પોલ્યુશન નથી, સારું છે કે વરસાદ આવ્યો તો આજે આટલું વાતાવરણ સારું છે. આગળ બેઠેલો ડ્રાઈવર છે એ આગલા દિવસે એ વરસાદમાં એટલી ખરાબ અવસ્થામાં હોય છે કે આ વાક્ય સાંભળીને એની અંદર જનૂન પેદા થાય છે. એ તસવીર પૂરતી છે બતાવવા માટે કે જે વરસાદ એક માણસને મોજ કરવા જેવો લાગે છે એ બીજા માટે આતંક જેવો બનીને આવે છે. શું કામ આ વાત કરી રહી છું? વિરમગામ એપીએમસીનો એક વિડીયો વાયરલ થયો. એપીએમસીમાં આગાહી તો હતી વરસાદની, બધા જ કહી રહ્યા હતા કે વરસાદ પડવાનો છે. વિરમગામ પાસે માવઠું આવવાની આગાહી હતી, પણ કોઈ પૂર્વ તૈયારી નહોતી કરવામાં આવી. પાક બધો જ ખુલ્લો હતો, જણસ ત્યાંની ત્યાં પડી હતી, કોઈ શેડ નહીં, કોઈ જ વ્યવસ્થા નહીં. પાક એક બાજુ પલળી રહ્યો હતો અને એપીએમસીના ડિરેક્ટર ડાન્સ કરી રહ્યા હતા. વરસાદ આવતાની સાથે જ એમની અંદર પેલું મન મોર બનીને થનગાટ કરવા માંડ્યું અને પછી એપીએમસીના ડિરેક્ટર પણ થનગનાટ કરીને સરસ મજાનું નાચવા માંડ્યા. એ જ વિરમગામ પાસે સમાચાર હતા કે વીજળી પડી અને ખેડૂતનું મૃત્યુ થયું. એ જ વિરમગામની આસપાસથી અને આખા ગુજરાતના અનેક વિસ્તારોમાંથી સમાચાર સામે આવ્યા કે માવઠાએ ખેડૂતને બહુ પરેશાન કર્યો. ખેતરમાં ઉભેલો પાક છે એને કયા શેડમાં બાંધવાનો છે, એને ઢાંકી નથી શકાતો ખેડૂત માટે. જે કેરી આંબા પર છે એને ખેડૂત કેવી રીતે બચાવવાનો છે? ખેડૂતની અને ખેતીની અલગ સમસ્યાઓ છે. એની વચ્ચે જે પાક એપીએમસીમાં જાય અને પછી વરસાદ પડતાની સાથે જ એપીએમસીના ડિરેક્ટરની ડાન્સ કરતી તસવીર સામે આવે ત્યારે એક દ્રષ્ટિકોણ એ છે જોવાનો કે ભાઈ એમની જિંદગી છે, એમનું મન મોર બનીને થનગાટ કરવા માંડ્યું તો એ નાચવા માંડ્યા. એ કદાચ એટલું સરળ પણ હોત જો એ જણસ ન પલળતી હોત બાજુમાં. અને એટલે જ વરસાદમાં જે એપીએમસીના માથે જવાબદારી હોવી જોઈએ એની જણસને સાચવવાની, એ એપીએમસીના ડિરેક્ટર એટલા મોજમાં દેખાયા. આ લોકો કેવી રીતે આ સંસ્થાઓની જવાબદારી નિભાવતા હશે એ ખૂબ મોટો પ્રશ્ન છે. તસવીર પર નજર કરીએ.